ક્રમિક ગોઠવણી. ક્રમિક ગોઠવણી એટલે પેટર્ન. ચાલો હવે પેટર્ન વિશે સમજીએ. પેટર્ન એટલે આકારો, ચિત્રો કે વસ્તુઓની ચોક્કસ પ્રકારની ક્રમિક ગોઠવણી. તમે કોઈ પણ પેટર્ન ધ્યાનથી જોશો તો તેમાં તમને કંઈક ખાસ જોવા મળશે. જેમ કે હવે પછી શું આવશે? તો મિત્રો, તમારા ઘરમાં, સોસાયટીમાં અને બીજે બધે પેટર્ન શોધવાની કોશિશ કરો. પેટર્ન બે પ્રકારની હોય છે: પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન. જેમ કે 1, 2, 3, 4, 5. આ એક પ્રગતિશીલ પેટર્ન છે કારણ કે સંખ્યાઓ આગળ વધે છે. જ્યારે A, B, A, B, A, B આ પુનરાવર્તિત પેટર્ન છે કારણ કે અહીં A અને B નું પુનરાવર્તન થાય છે. હવે આ આકારોની પેટર્ન જુઓ. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એક પુનરાવર્તિત પેટર્ન છે. હવે આ પેટર્ન જુઓ. ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રગતિશીલ પેટર્ન છે. હવે અંકોની આ પેટર્ન કઈ છે? હા, આ પ્રગતિશીલ પેટર્ન છે. ટૂંકમાં, પેટર્ન પૂરી કરવી એ એક જાતની પઝલ છે. તો ચાલો એક પઝલ રમીએ. આ પેટર્નમાં હવે પછી શું આવશે? દરિયો. સરસ. અને આ પેટર્નમાં વચ્ચે શું ખૂટે છે? ઝાડ. વેરી ગુડ. મને પેટર્ન પઝલ પૂરી કરવાની ખૂબ મજા આવી.